એક અનોખી, એક અજોડ અને છતાં અત્યંત આવશ્યક એવી પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા આજે વિરામ તરફ જઈ રહી છે. કેટલાક મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે. એવો વ્યાસપીઠના આશીર્વાદ લેવા માટે એમને બોલાવીશું. જેમના નામ બોલાય એ જ મંચ પર પધારે. નવગુજરાત જનસત્તાના કોલમિસ્ટ લેખક ડૉક્ટર બ્રિજેશ કુમાર મોડાસાથી પધાર્યા છે. એમને વિનંતી કરીએ મંચ પર પધારે. એવો આ પ્રકૃતિ આધારિત એક નવલકથા જેનો હિન્દીમાં પણ અનુવાદ થયો છે એ પૂજ્યભાઈ શ્રીના શ્રીચરણોમાં અર્પણ કરશે. રમેશભાઈ સેક્ટર 1, બાબુભાઈ પટેલ સેક્ટર 1, મહેસાણા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયટના પ્રિન્સિપાલ શ્રી વિનોદભાઈ અને રવિભાઈ એમને પણ મંચ પર પધારવા વિનંતી છે. પૂજ્યભાઈ શ્રીને પ્રણામ કરી એમના આશીર્વાદ એવો પ્રાપ્ત કરશે. કુદરત ગ્રુપ અમદાવાદ તરફથી અહીંયા કથા શ્રવણ કરવા પધારેલા દરેક લોકો માટે ચકલીનો માળો અને પાણીના કુંડા એક સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે. એનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે. ત્યાં ગેટ પર જ્યાં આપણે ચાનો સ્ટોલ છે ત્યાં કથા વિરામ સમયે આપ સૌ એ પ્રસાદી રૂપે લઈ જઈ શકો છો અને એ રીતે પ્રકૃતિની સેવા પણ કરી શકો છો. કુદરત ગ્રુપ